વિચારો કે એવું ગામ જ્યાં તો ન તો ફોનનું નેટવર્ક મળે કે ન તો ઇન્ટરનેટ મળે. કેવી શાંતિ ને. હું તો ઘણા એવા લોકોને ઓળખું છું જે 10-15 દિવસ રજા લઈને હિમાચલ કે ઉત્તરાખંડ ફરવા ચાલ્યા જઈને આટલા દિવસ ફોનનો કે ઇન્ટરનેટનો ઉપયોગ પણ ન કરે. પણ એ વાત તે જાણીતી છે કે આજના સમયમાં આપણે મોબાઈલ, ફોન, ઇન્ટરનેટ કે પછી કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના જીવી નથી શકવાના. પણ શું તમને એ ખબર છે કે અમેરિકામાં એક એવું ગામ આવેલું છે જ્યાં આજ સુધી ન તો ફોનનું નેટવર્ક પહોંચ્યું છે ન તો ઇન્ટરનેટ પહોંચ્યું છે. ક્યું છે એ ગામ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આ ગામ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે અમેરિકાને દુનિયાનો પાવરફુલ દેશ માનવામાં આવે છે અને ઘણા લોકોનું સપનું છે કે તેઓ અમેરિકા જઈને વસી જાય કારણ કે ત્યાં ક્વોલિટી લાઈફ મળે છે. પણ શું તમને એ ખબર છે કે અમેરિકામાં એક એવું ગામ આવેલું છે જ્યાં આજ સુધી ટેકનોલોજી નથી પહોંચી. આ ગામમાં ન તો મોબાઈલનું નેટવર્ક મળે છે કે ન તો ઇન્ટરનેટ પહોંચ્યું છે. હવે તમે વિચારતા હશો આવું ગામ કયું છે, તો આ ગામનું નામ છે ગ્રીન બેંક, જે વેસ્ટ વર્જિનિયામાં આવેલું છે. પ્રશ્ન એ છે કે આ ગામમાં આજ સુધી ટેકનોલોજી કેમ નથી પહોંચી? તો જાણી જોઈને આ ગામને રેડિયેશન ફ્રી બનાવવામાં આવ્યું છે. સાથે જ આ ગામમાં કોઈ પણ પ્રકારનું નોઇઝ પોલ્યુશન કે બીજા કોઈ પણ પ્રકારનું પોલ્યુશન પણ જોવા નથી મળતું. આટલું જ નહીં, આ ગામમાં શાળાઓ અને લાઇબ્રેરી પણ આવેલી છે અને સૌથી મોટું એટલે કે દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ પણ આ ગામમાં આવેલું છે. આ ગામની સ્થાપના 1958માં કરવામાં આવી હતી અને આ જે ગ્રીન બેંક છે એ અમેરિકાના નેશનલ રેડિયો ક્વાઇટ ઝોનમાં આવેલું છે. હવે આ જે નેશનલ રેડિયો ક્વાઇટ ઝોન છે એનું કામ જ એ છે કે આ ગામને બીજી બધી ટેકનોલોજીના રેડિયો ફ્રીક્વન્સીથી દૂર કરવાનું. એટલે કે આ ગામમાં કોઈ પણ ટેકનોલોજી, મોબાઈલ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હવે એની પાછળનું કારણ શું છે એ પણ જાણી લે. આ ગામમાં જે ટેલિસ્કોપ છે એ પૃથ્વીની બહારથી આવતી રેડિયો તરંગો એટલે કે રેડિયો ફ્રીક્વન્સીને પકડવાનું કામ કરે છે. હવે જો આ ગામમાં લોકો બીજી ટેકનોલોજીનો ઉપયોગ કરે તો તે બહારથી આવતી બીજી રેડિયો ફ્રીક્વન્સીને ડાયવર્ટ કરી શકે છે. એટલા માટે આ ગામમાં ન તો તમે વાઈફાઈનો ઉપયોગ કરી શકો છો, ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો, ન તો મોબાઈલ નેટવર્કનો ઉપયોગ કરી શકો છો, ન તો માઇક્રોવેવ જેવા બીજા કોઈ પણ ડિવાઇસનો ઉપયોગ કરી શકો છો. આ ગામમાં સામાન્ય લોકો પણ રહે છે અને સાથે વૈજ્ઞાનિકો પણ રહે છે અને તેઓ અહીં રહીને રિસર્ચ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો જે જગ્યા પર રિસર્ચ કરે છે તેને ઓબ્ઝર્વેટરી એરિયા કહેવામાં આવે છે. સાથે જ ગામના લોકો કોઈ પણ ટેકનોલોજી કે ડિવાઇસનો ઉપયોગ ન કરે તેના માટે કડક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો.